લગભગ 45 દિવસ આસપાસ 45 થી 50 દિવસ આસપાસનું વાવેતર થઈ ગયું. ફરી પાછો વિચાર આવ્યો હું હરગવામાં નિષ્ફળ જઈશ તો એને ઓપ્શન રૂપે મારે શું વિચારવું જોઈએ? 12x6 હરગવાનું વાવેતર કર્યું છે અને વચ્ચે 4 ફૂટની મલ્ચિંગ કરીને ટમેટીની રોપણી કરી દીધી છે. મને વિશ્વાસ છે અને હું તમને આંકડો કહીશ, મારો ભાગીદાર આંકડો બોલે છે, હું આંકડો તમને જાહેર કરી દઉં છું. 5 વીઘામાં મારો ભાગીદાર એવું બોલે છે 20 લાખ રૂપિયાનું ઉત્પાદન લેવું છે 5 વીઘામાં. મારો ભાગીદાર એવું નથી કરતો. એટલે આપણે સાહેબે જે સંસ્થાકીય રીતે વહીવટ કર્યો છે થાવ અને તમે શા માટે દવાનું ડગલું સુતારી ગયું? મેં મારી નજરે જોયેલા છે કે મારા બાળપણમાં બકાલાનું જે વાવેતર કરતા ત્યારે કોઈ પણ ખેડૂતોની પાસે જાય તો દવા છાંટતા હોય તો ડગલું બદલી ગયું હોય. નહીં, તમે ખેડૂત છો, તમારે ખેડૂત રીતે ખેડૂત જગતનો બાપ છે આવું કહેવામાં આવ્યું છે, જગતનો તાત છે. તો ખેડૂતોને ખેડૂતોથી સંકોચ ના હોવો જોઈએ. તમે બધે સફળ હો એની કોઈ ગેરંટી નથી, કારણ કે આપણે કુદરત પાસે નક્કી કરેલી વસ્તુ છે. વેપારી 2500 રૂપિયાની વસ્તુ લઈ આવ્યો છે, એ 2600માં જ વેચવાનો છે, એ 2400માં નહીં આપે. આપણે ખેડૂત છીએ, આપણને આપણી નક્કી કરેલી બજેટ વસ્તુ આપણી છે જ નહીં. પણ આવી સંસ્થાના માર્ગદર્શન નીચે જો આપણે કામ કરીએ અને યોગ્ય માર્ગદર્શન લઈ તો 100% આપણે પણ નક્કી કરશું કે આપણી વસ્તુનો આ જ ભાવ થશે, બીજો ભાવ નહીં થાય. ન લેવી હોય તો કઈ વાંધો નહીં, જવા દો. ત્યારે આપણી એકતા હશે, આપણે યોગ્ય દિશામાં હશું તો